છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે એક પહેલ કરવામાં આવી। સાંસદ જશુ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે નગરના મુખ્ય 6 જાહેર સ્થળો પર આધુનિક વોટર એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। બસ ડેપો, માણેક ચોક અને કવાટ નાકા સહિતના વિસ્તારોમાં સ્થાપિત એટીએમ હવે નગરના લોકો અને મુસાફરોને નજીવા દરે પાણી પૂરું પાડશે। માત્ર ₹1 1 લીટર અને ₹5 5 લીટર શુદ્ધ અને ઠંડુ પાણી ઉપલબ્ધ થશે। રૂપિયાની અંદર 5 લીટર અને 10 રૂપિયાની અંદર 20 લીટર જે એટીએમ પાણીનું આપવાનું છે એ આજે અહીંયા છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા સાહેબના હસ્તે આજે ડ્રિંકિંગ વોટર એટીએમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હાલમાં આ રાજ્ય સરકાર તરફથી 6 વોટર એટીએમ મંજૂર થયા છે। બીજા 4ની માંગણી આપણે કરેલી છે, એટલે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આરઓવાળું શુદ્ધ પીવાનું પાણી ₹1ની અંદર 1 લીટર ગમે ત્યારે આ સેન્ટરો ઉપરથી